કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. થઈ ગયા છે 7 અને હું બનાવું છું રસોઈ. તો હાલો હવે બનાવી લે રસોઈ. અને રસોઈમાં છે આજે ભીંડાનું શાક અને રોટલા અને રોટલી. તો દેખાઈ દઉં તમને હું ભીંડાનું શાક. જય શ્રી કૃષ્ણ. કેમ છે? આનંદમાં ને? હા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ઠંડક થઈ જાય કાંઈ એકદમ તેલ ના ખાઈ જાય એટલે. કામ આપણું કામ કરીએ ને પછી તું નાસ્તો કર ને. મારે તો ભગવાનનું કરવાનું બાકી છે હજી. હા કઈ એક ને એક કા ઉઠી નથી. હા તો થાય. થોડાક દિવસ માટે નવીન થશે. મારી વિઝા આવી ગઈ પણ એ ક્યાં નહીં ને એ બધું તમારે જાણવા માટે બ્લોગ જોતા રહેવું પડશે. કઈ રીતે જવાની, ક્યાં જવાની, કેટલું પેકિંગ કરવાની છે એના માટે તમારે બ્લોગ જોતા રહેવા પડશે. અને આ કંઈ નક્કી નહીં એકલી જાઉં તો બધે હારે જાય એ કંઈ નક્કી નથી એટલે એના માટે બ્લોગ જોતા. પહેલાં તો હું એકલી જ જવાની છું તો જોઈ લેજે આગળ બ્લોગમાં જજો. સારું ચાલો મળીએ હવે પછી. હું તેલ નાખી દઉં પછી હું કરી દઈશ નાસ્તો. મમ્મી કરશે ભગવાનનું. બા તો વાગી ગયા છે 8:30 અને જય પણ બેંકે ગયા છે. અને હવે હું કરીશ નાસ્તો. મમ્મી કરે છે પૂજા પાઠ. તો સારું ચાલો પહેલાં મમ્મીએ દૂધ બનાવ્યું તો એ પહેલાં પી લઉં ને પછી કરીશ નાસ્તો. અને પછી આપણે કરશું આપણું રેગ્યુલર કામ. અને કિશનભાઈ પણ ત્યાં નાસ્તો કરે છે પરંતુ પંખાનો અવાજ આવે છે એટલે અવાજ નહીં સંભળાય ત્યાં. એટલે નાસ્તો કરી લઈએ.
જશું. જે બાકી છે એ તો કરવાનું થોડીક રોટલી અને ઈંડાનું શાક ભગવાનને ધરવા માટે લસણ વગરનું કરવાનું છે, બાકી તો થઈ ગયું. તો પહેલાં રોટલીનો લોટ બાંધી લઉં, પછી વઘારી શાક, પછી કરશું આપણે રોટલી. તો ચાલો બધા આવી જાજો ભીંડાનું શાક ને રોટલી જમવા માટે. વાગી ગયા છે 12 અને અહીંયા આપણી મસ્ત મજાની ફૂલેલી રોટલી અને શાક થઈ ગયું છે. તો થોડીક વાર પછી હવે આપણે ભગવાનને થાળી ધરી દઈશું અને પછી જમી લઈશું. ત્યાં સુધી મારે થોડુંક કામ છે તો એ પહેલાં પતાવી લઉં અને પછી ભગવાનને થાળી ધરી દઈશું. અહીંયા વાગી ગયો છે 1 અને અહીંયામાં ભગવાનજીની થાળી પણ રેડી કરી દીધી છે. રોટલી, ભીંડાનું શાક અને છાશ. ભગવાનજીને થાળી ધરી દઈએ અને પછી જમી લઈશું. ધરી લઈએ ભગવાનજીની થાળી. અત્યારે વાગી ગયો છે 1:30 અને અમે જમી પણ લીધું છે અને અહીંયા વાસણને મમ્મીએ કરી લીધા છે અને શું કહે આ બધું ક્લીન થઈ ગયું. અને હવે મારે એક કામ છે જે મેં તમને પહેલાં કીધું હતું એમાં થોડું ગોતી રાખ્યું છે. હવે બધું ભેગું કરીશ કારણ કે થોડાક જ દિવસોમાં અમારા ઈનો બર્થડે છે તો એના માટે કંઈક કરશું. તો એના માટે બ્લોગ જોતા રહેજો અને એ આઈડિયાને ઇમ્પ્રૂવ કરશું અને એક મસ્ત મજાનો શું કહેવાય વિડીયો બનાવશું. તો એના માટે બ્લોગ જોતા રહેજો. અને તો હવે હું એ થોડું ઘણું કામ છે પતાવી લઉં ને પછી કરીશ આરામ ને પછી આપણે મળીએ સાંજે પાછા. અને આજે કદાચ સાંજે ભજન આવશે મમ્મીનું તો એ પણ શૂટ કરશું ને પછી કરશું એડિટિંગ, પછી વિડીયો કરશું અપલોડ. તો જોતા રહેજો અમારી ચેનલ ઉપર જયતી મોઢા એન્ડ ફેમિલી. સો અત્યાર માટે બાય, મળીએ સાંજે પાછા ભજન સાથે. હેલો ફેમિલી, તો વાગી ગયા છે અત્યારે 5:30 અને મેં મસ્ત કરી લીધો છે અત્યારે નાસ્તો. અને હવે જે હું અધૂરું કામ કરતી હતી આજે બપોરે પણ સૂતી નહીં, થોડીક વાર નીંદર આવી જ નહીં. પછી મેં એ બીજું કામ હતું એ કરવા માંડી અને અત્યારે પણ એ જ કામ કરવાનું છે. તો ફટાફટ કામ પતાવી દઉં અને આપણે જોઈએ મમ્મી શું કરે. તો મમ્મી ત્યાં વ્લોગ જોતા લાગે કા મમ્મી? કોનો વ્લોગ છે? હા હા. ચા પાણી પી લીધા? એમાં હું હવે હાલો તેલ નાખું ને તમારે નાખી દઉં. હા તે સારું હાલો. પછી આપણે એક ભજન લઈ લઈએ આજે.
એટલે મસ્ત બ્લોગ થઈ જાય મોટો થોડોક. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 6:30 અને હવે આપણે લઈશું મમ્મીનું એક ભજન. પરંતુ કંઈ નક્કી નહીં, ભજનમાં વચ્ચે વચ્ચે ક્યારેક અમારે છે ને પાછળ સંગીતનો અવાજ પણ આવશે, કારણ કે અહીંયા અમારે પાછળ કામ ચાલુ છે ને, અમે જેવું ભજન શૂટ કરીએ ને, જો ચાલુ થઈ ગયું, એટલે એ અવાજ થોડોક રહેવાનો, એટલે એને ઇગ્નોર કરજો ને મમ્મીનું ભજન સાંભળજો, કેવું લાગે એ કમેન્ટ કરજો. આજનો દિવસ તો અમે અહીંયા ઉતારી લઈએ છીએ શૂટ, કારણ કે પછી જોઈએ હવે ત્યાંથી અમે ક્યાંક જગ્યા બધી જેથી ભજનમાં પ્રોપર અવાજ આવે અને વ્યવસ્થિત લાગે. તો આજ માટે ખાલી ચલાવી લેજો અને હવે આપણે મમ્મીનું ભજન લઈ લઈએ અને આ બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ. તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જેણે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું તે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમને વિડીયો ગમે તો લાઇક પણ કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો, જેથી અમને મોટિવેશન મળતું રહે. તો ડેઈલી 8 અથવા 8:30ની વચ્ચે અમારો વ્લોગ આવી જશે, તો એ જોવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ જયતી મોઢાન ફેમિલી ઉપર રહેજો, અમારી ચેનલને લાઇક કરજો. સો આજ માટે એટલું જ. કાલે મળીએ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ બધાને. રામનું નામ લેતા યાર સકે મથાય છે, રામનું નામ લેતા આળસ કે મથાય છે. આજ લેશું કાલ કદી થાય છે, આજ લેશું કાલ કદી થાય છે. રામનું નામ લેતા યાર સકે મથાય છે. કમળ મારે તો ભમરોય ને કમળનો યાદાર છે, કમળ મારે તો ભમરોય ને કમળનો યાદાર છે. કમળ સુકાઈ જાય તો ભમરાનો નાશ થાય છે, કમળ સુકાઈ જાય તો ભમરાનો નાશ થાય છે. નામ લેતા આળસ કેમ થાય છે, ઘરમાં રહેતી માછલી એને પાણીનો યાદાર છે, જગમાં રહેતી માછલી એને પાણીનો યાદાર છે. પાણી સુકાઈ જાય તો માછલીનો નાશ થાય છે, પાણી સુકાઈ જાય તો માછલીનો નાશ થાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે, મૂળ વિનાનું ઝાડ એને પવનનો યાદાર છે, મૂળ વિનાનું ઝાડ એને પવનનો યાદાર છે. પવન પડી જાય તો ઝાડવાનો નાશ થાય છે, પવન પડી જાય તો ઝાડવાનો નાશ થાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે, દશરથે વચન આપ્યું તો રામ વનમાં જાય છે, દશરથે વચન આપ્યું તો રામ વનમાં જાય છે. રામ વનમાં જાય તો દશરથના પ્રાણ જાય છે, રામ વનમાં જાય તો દશરથના પ્રાણ જાય છે. રામનું નામ લેતા આળસ કેમ થાય છે, રામનું નામ લેતા આળસ કેમ થાય છે. જય શ્રી કૃષ્ણ બધાને.